પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં વડોદરાની મહિલા સામેલ. પાદરાના લુણા ગામની મહિલા ખુશ્બુ પટેલના 1 વર્ષ પહેલા થયા હતા લગ્ન. મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો. જોકે મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ માહિતી નહીં. છેલ્લા 15 દિવસથી પરિવારજનોનો પણ નથી થયો સંપર્ક. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ ગુજરાતી મુદ્દે નીતિન પટેલનું મહત્વનું નિવેદન. તમામ સાથે મારી સહાનુભૂતિ. આ લોકો વિદેશમાં જઈ ધંધા રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને પણ મદદ થતી હતી. ગેરકાયદેસર રીતે ગયા હોવાથી પાછા આવવું પડી રહ્યું નીતિન પટેલે જણાવ્યું. ગાંધીનગરના છત્રાલની જેડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર. આગને પગલે જેડીસીનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો. કલોલ, કડી અને માણસાની ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી. પોરબંદરના બરડા ડુંગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. જીનપુલના સિંહની પજવણી. જીનપુલમાં હાલ સિંહ અને દીપડા કરે છે વસવાટ. વાયરલ વિડીયો થતાં વન વિભાગની કામગીરી પર સવાલ. જીનપુલમાં હાલ રિપેરિંગ કામ ચાલુ હોવાનું પણ વન વિભાગે જણાવ્યું. વિડીયો વાયરલ થવાના આરએફઓએ આપ્યા તપાસના આદેશ. નવસારીમાં બનાવટી દારૂ બનાવવાના અને વેચવાના કૌભાંડમાં એફએસએલનો રિપોર્ટ જાહેર. એસઓજીએ વિજલપુર લેકવ્યુ રેસિડેન્સીમાં પાડ્યો હતો દરોડો. એફએસએલના રિપોર્ટમાં આધારે પોલીસે એક આરોપીની ધરપકડ અને સગીરની અટકાયત કરી.